પતિ અને હું બંને જણા બાઈજા છીએ. એમાં બાજતા બાજતા કજિયો વધી ગયો અને મારા પતિદેવ મને છૂટાછેડા દીધા છે. અરે તારા પતિદેવે તને છૂટાછેડા દીધા, આવી બધી રૂપાળી બાઈ અને તારા પતિએ તને છૂટાછેડા દીધા. તારો પતિ કોઈ ગાંડા જેવો લાગે છે. તારો પતિ કોઈ ગાંડો લાગે છે, ગાંડો. પાર્વતીજી કેવા લાગે? લગભગ એવો જ છે, ખબર નથી પોતે જ છે. કે હવે તું જાસ ક્યાં? કે અમારે ભીલ છે ને, એ ભીલ માં બધી એવી રીત છે કે એક ધણી ના છૂટાછેડા લઈને બીજાનું ઘર માંડે, માટે બીજું ઘર માંડવા જાઉં છું. અરે ભલામણ, બીજું ઘર માંડવા જાસ ઈ કરતા હાલ ને કૈલાસ ઉપર ભોળાનાથ ભીલના મોહ પાસ માં ફસાણા બરાબર. એ વખતે ભોળાનાથ કહે છે કે મારી સાથે કૈલાસ ઉપર આવ. ત્યારે ભીલડી શું કહે છે? અમારે મહાદેવજી બડે છે રાણીયું, ભીલડી ને શું કરશો રે મું હરી બોલો ને. તમારે મહાદેવજી બડે છે રાણીયું, ભીલડી ને કરશો રે મું હરી બોલો ને. એ મું હરી બોલો ને. હે ભોળાનાથ, તમારે તો બધે રાણીઓ છે અને મારા જેવી ભીલડી ને શું કરશો? આ વખતે ભોળાનાથ કહે છે પાર્વતી ને મેં તો પિયર બોલાવ્યા છે, ગંગા ને દાસ બનાવું રે મું હરી બોલો ને. પાર્વતી ને મેં તો પિયર બોલાવ્યા, ગંગા ને દાસ બનાવું રે મું હરી બોલો ને. એ મું હરી બોલો ને. ભીલડી તારે ચિંતા કરવા જેવી નથી, કારણ કે પાર્વતી છે ને એ તો એના માવતરી લપતો વાંજ છે એટલે વાંધો નહીં. અને ગંગાજી છે ને એ તારી સેવા કરશે, ચિંતા કરમાં. અને હાલ હાલવો હોય તો કૈલાસ ઉપર. આ વખતે ભગવાન શ્રી શંકર ને ભીલડીમાં ખૂબ જ મોહ ઉત્પન્ન થયો. માતાજીએ વિચાર કર્યો કે બરાબર મોહ પાસમાં ફસાણા છે, પણ આપણે બરાબર એને મોહ પાસમાં ફસાવા જ છે. ભોળાનાથ, હું તમારી સાથે આવું. ઠીક છે, પાર્વતી અત્યારે પિયર છે, પણ એક બીજો વાંધો પડે છે. કે શું? તમારે મહાદેવજી લાંબી જટાવો તે દેખીને ડરી મરીએ રે મું હરી બોલો ને. તમારે મહાદેવજી લાંબી જટાવો તે દેખીને ડરી મરીએ રે મું હરી બોલો ને. એ મું હરી બોલો ને. બીજો કઈ વાંધો નથી, પણ આ વડની વડવાય જેવડી લાંબી લાંબી જટાઉં ઈ જોઈને મારી તો છાતી ફાટી પડે છે. ઓહો, તને જટાનો વાંધો છે ને? આ જટા જો તને નડતર રૂપ થતી હોય તો લાંબી જટાઓ દૂર કરાવો કશું બી ઓડિયા રાખું રે મું હરી બોલો ને.
બેટાની તને તકલીફ થાય છે ને તો તું કે એવા ઓળિયા કપાવી નાખ, કે તો હિપીકટ બાલ કરાવી લો, અને કે તો તું કેવા બાલ કપાવી નાખ, અને છેવટમાં જો તું આવવાને માટે તૈયાર હો તો હું ટકો કરાવવા માટે તૈયાર છું. અત્યારના આધુનિક યુવાનો પણ એવું કરે છે. આધુનિક યુવાનોને પ્રથમ જ હક કરવા જવું હોય ને કન્યા પસંદ કરવી હોય તો વાં જઈને પૂછે બધું, પણ કન્યા પૂછે કે તમને મારાથી સંબંધ જોડવો છે, પણ તમને ઓલું ગાણું આવે છે કે કયું કે મેરે મહેબૂબ આયા હે, કે ઈ મને નથી આવડતું, તો આપણે તમારે નહીં મેળ ખાઈ જાઓ એમ. કારણ કે આજના યુવાનો પણ તેને સામે પૂછે કે મારે તારાથી મેરેજ કરવા છે, પણ તને રોકેટ એન્ડ રોલ નાચ આવડે તો મેળ ખાય આપણો, નગર નહીં કે ઈ મને નથી આવડતું, કે તઈ નહીં, તઈ મંડો ભાગવા. શંકર ભગવાન કે જો તું આવવાને માટે તૈયાર હો તો હું ટકો કરાવવાને માટે તૈયાર છું. પાર્વતી કે બધી વાત સાચી, પણ હજી એક વાંધો પડે છે. કે વળી શું વાંધો? કે અમારા ભીલ ને એક બીજો વાંધો છે. અમારી જાતમાં, ભીલની જાતમાં અમારે એવી રીત ભોળા સંભો, અમારે એવી રીત રે, એમ નર નાચે ને નારી રીત રે, હરી બોલો અમારે એવી જોને રીત ભોળા સંભો, અમારે એવી જોને રીત રે, એમ નર નાચે ને નારી રીત રે, હરી બોલો અમારામાં એવી રીત છે કે નર નાચે ને નારી રીજે. તમને નાચ કરતા આવડે છે? કે હા હા, તું કેવો નાચ કરી દઉં, ત્રાંડો નૃત્ય બનાવી દો, પછી કેમ? પાર્વતીએ વિચાર કર્યો કે બરાબર ફસાણા છે, પણ આ ગાંડો ભાઈડો નાચવા માંડે એનો સાક્ષી કોણ? અને એમાં ખબર પડી જાય તો ગાંડો ભાઈડો કાઢી મૂકે. 33 કોટી દેવતાઓને યાદ કર્યા કે આજ ભોળાનાથ નાચવાના છે, માટે બધા તમે જોવાને માટે આવજો. 33 કોટી દેવતાઓ આકાશ માર્ગે પુષ્પના વિમાન લઈ અને ઉભા છે શંકર ભગવાન નો નાચ જોવા. કે ભોળાનાથ એક ભીડીના મોહ પાસમાં ફસાણા છે એ જોવાને માટે થઈને બધા દેવતા લોકો આવ્યા છે. અરે પાર્વતી આ વખતે ભીડીના રૂપમાં જોઈ અને દેવતાઓ પણ વિચાર કરે છે, હા શું માતાએ રૂપ ધારણ કર્યું છે. શંકર ભગવાન તો બરાબર મોહ પાસમાં ફસાઈ ગયા છે. આ વખતે ભોળાનાથ ગે ભીડી, હવે શું વિચાર કરસ? કે બીજું કઈ નહીં, તમે નાચો અને મારું મન જો એમાં મોહે તો તમારું ઘર માંડું, નકર તમારે મારે નહીં લેવા, નકર દેવા. કે લાવ તારા ઝાંઝર. એ વખતે પાર્વતીએ ઝાંઝર આપ્યા, ભોળાનાથે પગમાં ઝાંઝર ઠઠેડાઓ. આ વખતે ઝાંઝર પહેરી અને ભગવાન શ્રી શંકર થઈ થઈ કરીને ભોળો નાચતા
વાહ ભોળાનાથ, માથે પુષ્પની વૃષ્ટિ થવા લાગી. પુષ્પની વૃષ્ટિ થાય છે, ફૂલ માથે પડ્યા. ભોળાનાથે આંખ ઉગાડી, કહો આ શું? આટલા બધા? પેલા 33 કોટી દેવતાઓ, તમે શું આવ્યા છો? કે તમારો નાચ જોવા. તમે ભીલીના મોહ પાસમાં ફસાણા અને ભીલીના આગળ નાચ કરો છો ને, એ જો અમને ખૂબ આનંદ થયો. તમે રોજ અમને કહેતા હતા તમે બધા કામાન છો, પણ આજે તમે કેવા ફસાઈ ગયા છો તો કયો. ભોળાનાથ એ વખતે નીચું જોઈ ગયા, ભોંઠા પડ્યા. ત્યારે વિષ્ણુ ભગવાન આગળ આવ્યા, કેવા લાગ્યા, કા કેમ ભોંઠા પડ્યા? બ્રહ્માજી કેવા લાગ્યા, ભોંઠા પડવાનું કારણ અમે સમજી ગયા છે, પણ એમાં વાંધો નથી. ભોંઠા પડ્યા તો આ બિલ્લી નથી કે તઈ કે તો પાર્વતી છે. હે પાર્વતી? પાર્વતી તો મને છેતરો. અરે પાર્વતી, તમે તો મને છેતરો કે તમે મોચી બનીને છેતરવા ખબર છે ને? ખંભે ચામડા મારી દુકાન માંડી હતી, મોજડીઓ વેચતા હતા, કેમે નહોતા દેતા. પછી મને ખબર પડી કે તમે આ બધું કામ કર્યું છે. 33 કોટી દેવતાઓને માતા પાર્વતી કહે છે કે બધા કૈલાસ ઉપર હાલો. અને આજે શંકર ભગવાન જો કે મારા મોહ પાસમાં ફસાણા છે, એની વાત ક્યાંય ન કરજો. શંકર કે હાલો ને ભાઈ, હાલો ને તમે બધા માથે કૈલાસ માંથી પ્રેમથી જમીન જાજો. શંકર ના મનને બધા જમણવાર કરશે તો આપણું ક્યાંય, કારણ કે આ ભીલીના મોહ પાસમાં ફસાણી વાત નહીં કરે. કારણ કે ખવડાવીને આપણે કહેશું વાત ક્યાંય ન કરતા ભાઈ સાહેબ, મારી વાત ગુપ્ત રાખજો. 33 કોટી દેવતાઓ આ વખતે કૈલાસ ઉપર આવે છે. માતા પાર્વતી અન્નપૂર્ણા નો અવતાર છે, રિદ્ધિ સિદ્ધિ નો અવતાર. મનગમતા ભોજન બધાને પીરસે છે. અને શંકર માટે કેવી રસોઈ થાય છે? આકડાની કીધી રોટલી પાર્વતી, ધતુરાનું કીધું સાકરે, એમ જમે છે ભોળો સાથ રે મું હરી બોલો આકડાની પાર્વતી આ વખતે 33 કોટી દેવતાઓને જમાડ્યા. શંકર ભગવાન ને માટે આકડાની રોટલી, ધતુરાનું શાક અને જમે ભોળોનાથ. માતા પાર્વતી મહાન પ્રતિવ્રતા હતા. એવો પ્રતિવ્રતાનો ધર્મ તો કોઈ સંત વિરલા હોય અને કોઈ મહાપુરુષો હોય, જેના સદભાગ્ય હોય, એના ઘરમાં જ પ્રતિવ્રતાનો ધર્મ પડાતો હોય છે. એક ભાઈ હતા, પછી એના લગ્ન થયા. લગ્ન ને 3-4 દિવસ થયા, બીજો મિત્ર ભેળો થયો. કેમ ભાઈ? કે ઘરેથી બૈરું કેવું મળ્યું? ઘરે વાત કર. ઈશ્વરે એવી દયા કરી છે, મારી પત્ની છે એ પ્રતિવ્રતાનો ધર્મ પાળે છે, એના જેવું કોઈ ન થાય. અને હું ન જાઉં ઘરે તો ખાધા વિના ની એમને સુઈ રહીએ, મારા પેલા ખાય નહીં. અને મને જો એક દિવસ ન જોવે તો મરી જાય. બોલો કે મૂર્ખો થામાં મૂર્ખો. આ કળિયુગમાં આવા પ્રતિવ્રતાના ધર્મ ક્યાં હશે કે મારા ઘરમાં છે કે હું ન માનું? કે તારે ખાતરી કરવી છે કે હા, તો એમ કર, હું તને રસ્તો બતાવું. બોલો જે મિત્ર તો કહેવાનું લાગ્યો કે તને ખાતરી કરવી હોય તો હું તને રસ્તો બતાવું. તો શું ભાઈબંધ કહેવાનું લાગ્યો, ભાઈ આ કળિયુગમાં પ્રતિવ્રતાના ધર્મ બહુ ઓછા હોય છે, કે તારે ખાતરી કરવી તો મારા ઘરની ખાતરી કરવા જેવી છે. ત્યારે એનો ભાઈબંધ કે છે તો એમ કર, તું અહીંથી મુંબઈ આવેલો છે, મુંબઈ, અને મુંબઈ જોઈ અને પાછો આવું છું, 2-3 દિવસ મારે રોકાવું પડશે, તારી પત્ની ને વાત કર, અને પછી શું થાય છે એ જો. કે એથી શું થયું? કે હું તને રસ્તો બતાવું છું ને, તારે મુંબઈ જવું નહીં
અને ઘરની અંદર હંતાઈને રહી જાઉં અને પછી પ્રતિવ્રતાનો ધર્મ તારી સ્ત્રી કેવો પાળે છે ઈ મને કહેજે. એ વખતે ભાઈબંધ ના કેવા પ્રમાણે ભાઈબંધ ઘરે આવે છે. એ વખતે જમી જૂઠી અને પોતાની પત્નીને કહે છે કે મારે મુંબઈ જવું છે, મુંબઈ, અને શેઠ ને કામે જવું છે, 2 દી લાગશે. બાઈ કે કહો તો હું ભૂખે મરી જાઉં, મારે કરવું શું? તમારા વિના તો પાણી નથી પીતી. કે બધી વાત સાચી, પણ શેઠ ને કામે જવું જોઈએ, એમાં કઈ હાલે? મારું શું થશે? તમે વેલા આવશો કે 3 દી તો લાગશે કે 3 દી બાદ મરી જઈશ. ન પીવો પાણી, નહીં ખાવાનું, નહીં પીવાનું, કે બધી વાત સાચી, પણ ગયા વિના છૂટકો નથી. એ વખતે ભાઈ ના કપડા બેગમાં નાખ્યા, બેગ તૈયાર કરી દીધી કે તમે જાઓ છો પણ મને હોળવશે નહીં. મંડી રોવા થોડીક વાર. બાજુમાં ગંગા ડોસી રહીએ. ગંગા ડોસી એક વૃદ્ધ માણસ હતા, એની પાસે આશ્વાસન માંગવા બાઈ જાય. આ ભાઈ તો બેગ લઈને બાયણે નીકળ્યો, ઈ કપડાની બેગ લઈને ભાઈ હાલી નીકળ્યો અને તરત જ બાઈ ગંગામાં પાસે ગઈ. ગંગામાં તમારો દીકરો તો મુંબઈ જશે, 2-3 દી પાછા આવશે, મારું શું થશે? કે બેટા ચિંતા ઘરમાં તારું થઈ રહેશે, ભગવાન કરશે. હવે ગંગામાં અમે વાતો કરવા રહી, તા તો ભાઈ બેગ લઈ અને પાછો આવ્યો અને બાઈ ને ખબર ન પડે એમ ઘરમાં ઘૂસી ગયો અને આપણે આગળ દાણા ભરવાની કોઠીઓ જબરી જબરી થતી. લગભગ 50 મણ હમાયો માલિકો દાણા. એમાં ખાલી કોઠી, એ કોઠીમાં ઉતર્યો, કોઠીમાં દાણા નહોતા અને કોઠી નીચે હાણું કહેવાય, હાણું, એમાંથી દાણા કઢાય. જો કે આજના જુવાનીને ખબર ન કે હાણું કેને કે કોઠી કેને. ઈ કોઠી નું હાણું, કોઠી જબરજસ્ત માલિકો, હોકમણ અનાજ ભરાય એવી, એમાં લાંબો થઈને હૂતો અને ફાંકા માંથી બધું ઘરમાં શું થાય છે દેખાય બધું. આ વખતે ભાઈ તો જયારે ઘરમાં છે, એ થોડીક વાર થઈને ગંગામાંથી વાતો કરીને બાઈ આવી પાછી આવી. વિચાર કર્યો રે કે જીવ એ તો મુંબઈ ગયા, મારે કરવું શું? કઈ ખવાય નહીં, પીવાય નહીં, ઉપાધિ નો કોઈ પાર નહીં. પણ હવે ભૂખું પેટ કેમ રેવાય? એમાં શેરડીના હાથા 2 પડેલા હોય જબરજસ્ત. ઈ શેરડીના હાથા મંડી ભચેડવા, એક ખાઈ ગઈ, બીજો ખાઈ ગઈ, પેટ શેનું ભરાય? જેમ શેરડીનો હાથો ખાતો એમ ભૂખ બહુ લાગી, રસ છે ને. અરે શેરડીના હાથે તો પેટ ન ભરાણો, હવે શું કરવું? લઈને થોડોક શીરો બનાવી નાખું. એ તરત ડબ્બામાંથી લોટ કાઢ્યો, ગોળ પણ કાઢ્યો, ઘી પણ કાઢ્યું અને એ જ વખતે ગોળનું પાણી ગરમ કરી ઉતારી એક બાજુ મૂક્યું. પછી મંડી લોટ શેકવા. એ લોટ શેક્યો, બરાબર મજાનો લોટ થઈ ગયો. અહીં માથે પાણી નાખ્યું અને શીરો મંડી હલાવવા તાવી થતી. એ મંડી શીરો હલાવવા, શીરો બરાબર તૈયાર થઈ ગયો અને થાળીમાં નાખ્યો. ઘી થોડું લાગ્યું એટલે તરત જ ગરમ કરીને માથે ઘી રેડ્યો. મેંદુ 4 કોર ઘી ફરવા. એ લઈને શીરો પ્રેમથી આનંદથી ખાધો. ઓલો હાણામાં પીડો જોયે કે હા, જો આ પ્રતિવ્રતાનો ધર્મ. મારો ભાઈબંધ કહેતો તો વાત સાચી, અટાણી બાયુનો વિશ્વાસ નહીં. ઈ બધો શીરો હતો એનો ત્રાપડ દઈ દીધો મારા બાપ, પ્રેમથી ખાધો. આ પ્રેમથી શીરો ખાધો. વિચાર કર્યો કે શીરો ખાધો, પણ માથે આપણે આજ ઉતાવળી છે, થોડીક ધાણી ફોડી ખાઈએ તો ભારી મજા આવે. મનમાં વિચાર કરે છે કે ધાણી ફોડી હોય તો આપણે ખાઈએ તો સારું, પણ જાર નમરે ક્યાંથી લઈ આવું? ઠીક છે, ગંગામાની હાથે જાર લઈ આવું. આ વખતે ગંગામાની આ જાર લેવા ગઈ. આ ભાઈ કોઠીમાંથી બાયણે નીકળ્યો, બેક માલિકો રાખી બાયણે નીકળીને વિયો ગયો. થોડી વાર પછવાડે ઉભો રહ્યો, શું કરે છે? જોઉં તો ખરો.
એમાં બરાબર બહાર નીકળી અને પોતે ઉભો રહ્યો પછવાડે. કાતવાણે ધાણી ફોડવાની શરૂઆત કરી. બરાબર બકડિયામાં જાર નાખી અને મંડી ખહર ખહર કરવા. ઓલાને ખબર પડી કે ધાણી ફોડે છે એ વાત નક્કી. એ ધાણી ફોડી અને ખોભાઈ માં લીધી. ખોભાઈ માં લઈને ધાણી છે ને થોડી ન ખવાય. થોડી ખાય તો પેટે ન ભરાય, કારણ કે પોચી બહુ હોય અને ફોરી બહુ હોય એટલે આખો ખોબો ભરીને મોઢામાં નાખ્યો. એટલે આખું મોઢું ભરાઈ રહ્યો. આખું મોઢું જયારે ભરાઈ રહ્યું છે, બરાબર મોઢામાં ધાણી ભરાણી છે અને ઓલે હાકર ખખડાવી, એ ઉગાડજો. આને છેક ભારી કરી. અવાજ તો એનો જ લાગે, પણ મોઢામાં ધાણી બોલાય નહીં. એ જેમ તેમ કરી આખી પાખી જેમ તેમ કરી ગરુ છોલાનો ઉતારી ગઈ. હવે લે તમે આવ્યા ક્યાં? કે પાછા ક્યાં આવ્યા? કે મને શકન નો થયા હારા. કે શકન કેમ હારા નો થયા? શું થયું? કે અહીંથી જાણી તારી પર રજા લઈને ગયો અને આગળ આવેલો તો હરપાડો ઉતર્યો. તમને કેવડો હતો? કે શેરડીના હાથા જેવડો. શેરડીના હાથા જેવડો હતો. કે કેમ હાલતો હતો? કે જેમ શીરામાં ઘી હાલે એમ હાલતો હતો. હવે આ બધી વાત તમે કેમ જાણી? કે તે થોડી થી ધાણી તારી વાત ગયો હું જાણી. તું પ્રતિવ્રતા ધર્મ ની વાત કરતી હતી, પણ આજ મારા ભાઈ બંધે મારી આંખ ઉગાડી નાખી. અટાણની, કારણ કે કળિયુગ ની બાયું છે, પ્રતિવ્રતા નો ધર્મ બહુ ઓછા પાડે. એ કરતા હરખું નીમ રાખ ને, જેથી કરીને વાંધો નહીં. એટલે પ્રતિવ્રતા નો ધર્મ છે તો બહુ કઠિન છે, જેવો તેવો નથી. એના ભાઈ બંધ ને મળીને વાત કરી. તારી વાત દુલા સાચી હો, કે પ્રતિવ્રતા નો ધર્મ છે એ તો કોક માતા બેન જવલે જ, કારણ કે પાળી શકે છે. પણ આ તો મહાન સતી શંકર પાર્વતી, એમાં પાર્વતી તો મહાન પ્રતિવ્રતા હતા. અને આજે દુનિયાને ઉપદેશ આપ્યો તો માતા પાર્વતી ખૂબ ઉપદેશ આપ્યો છે. પ્રતિવ્રતા નો ધર્મ એ માતા પાર્વતી શીખડાયો છે. આ માતા પાર્વતી બધા દેવતાઓને જમાડે છે અને પ્રેમથી ત્યાંથી બધા દેવતાઓ સ્વર્ગ તરફ જાય છે. અને ગાય શીખે ને સુણે સાંભળે પાર્વતી, ગાય શીખે ને સાંભળે એમ ભાલણ હરી નો દાસ રે હું હરી બોલો. ગાય શીખે ને સુણે સાંભળે પાર્વતી, ગાય શીખે ને સાંભળે એમ ભાલણ હરી નો દાસ રે હું હરી બોલો. મોજડી આ પૂરી થાય છે અને પ્રેમથી આ મોજડી જે કોઈ સાંભળે એનો વૈકુંઠમાં વાસ થાય છે. લખમજીભાઈ મોજડી બરાબર સારી રીતે સેલ કરજો અને નથુભાઈ ને કહેજો કે મોજડી જીવરામ મહારાજે પ્રેમથી બનાવીને એવી સરસ મોકલી છે તમારે માટે કે ખૂબ સેલ થાય અને ભગવાન તમારી કમાણીમાં બરકત દે. એવા અહીંથી બેઠો બેઠો તમારે ઘરે બેઠો છું અને આશીર્વાદ દઉં છું. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. એમ જીવંતી નારીને પુત્રની આશા અને હરિ ભજે તો ફળ થાય. પણ વૃદ્ધ નારીને નહીં પુત્રની આશા, કે ભલે જન્મ બધો વિયો જાય. એમ વૃદ્ધ નારીને નહીં પુત્રની આશા, કે ભલે જન્મ બધો વિયો જાય.
પુત્રની આશા કે હરિ ભજે તો ફળ થાય. વૃદ્ધ નારીને નહીં પુત્રની આશા કે ભલે જન્મ બધો વ્યો જાય. જુવાનીમાં જે કાંઈ કરવું હોય તો થઈ શકે. ભક્તિ છે ને જુવાનીમાં થાય, વૃદ્ધાવસ્થામાં ન થાય. વૃદ્ધાવસ્થામાં દાંત પડી જાય અને રામ રામ ન બોલાયો, લામ 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 થાય. અને વૃદ્ધાવસ્થા બહુ જ ખરાબ છે. કીધું છે નરસિંહ મહેતાએ, મારે ગંગા થજી અને હવે ઉજળા થયા છે જોને ડુંગર જેટલો અધર લાગ્યો. ઉંબર તો ડુંગર થયા, પાદર થયા પરદેશ. થોડું ઘણું આગે ફરવા જાવ તો એટલે બધે ક્યાં જાવ. માણસો ઘણા ગંગાજી જાય છે, પણ આપણે તો શું થાય, ગંગાજી ન જઈ શકીએ. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ માટે કરવું શું? ગોળાનું પાણી લઈ નાઈ નાખે તો ગંગાજી, બીજું શું? મનમાં વિચાર કરે માનવી વૃદ્ધાવસ્થામાં,